ચોકડી માતાની યુટ્યુબ ઉપર જે માતાજીના અપરંપાર પરચા મુકાય છે એના માટે દરેક ભાઈ ભક્તોએ જે એમના દુઃખ દૂર થયા છે, એમના જે સનાતન આ કળિયુગમાં પરચા પૂરા મળીએ તે એના માટે આપણે તો વિડીયો જોઈએ જ છે। એ વિડીયો જોયા પછી આપણે સૌથી પ્રથમ આપણે કે વિડીયો આપણને ગમ્યો તો એને આપણે લાઇક કરવાનો, લાઇક કરવા માટે આપણે જમણા હાથનો અંગૂઠાને સીધો કરવાનો, લાઇક કરવાનો છે। બીજા નંબરનું છે તમારે સબસ્ક્રાઇબ, કે જેમ તમારું પણ કામ થયું છે અને એવા અન્ય બીજા વ્યક્તિઓને પણ કામ થતા હોય કે જે માતાએ જેવા કેન્સર જેવા મોટી મોટી બીમારીઓ દૂર કરી એ બધા વિડીયો જે યુટ્યુબના માધ્યમ પર અપલોડ થાય છે તેના માટે એ આપણે રોજે રોજ જોવા મળવા માટે આપણે સબસ્ક્રાઇબ કરવાનું છે, જે લાલ કલરનું ક્લિક છે એની પર કરવાનું છે। બીજા નંબરનું કે જે આપણે શેર કરવાનું છે, જેમ તમારું પણ તે કાર્ય કર્યું માતાએ, જેમ તમારું દુઃખ દૂર થયું એમ તમારા મિત્ર વર્ગો, તમારા કુટુંબો, તમારા સંબંધીઓ એવા દરેક વ્યક્તિઓને આ વિડીયોને તમે શેર કરો। જેમ તમારા કાર્ય થયા એમ એમના પણ કાર્ય થાય, એના માટે આપણે 3 વસ્તુ ખાસ કરવાની છે દરેકે। એક, સૌપ્રથમ લાઇક, જમણા હાથનો અંગૂઠો સીધો લાઇક કરવાનો છે। બીજા નંબરનું સબસ્ક્રાઇબ, કે જે નવા વિડીયો જે અપલોડ થાય છે એ જોવા માટે। અને ત્રીજા નંબરનું વિડીયો ખાસ કે જેમ તમારા કાર્ય થાય એમ એ વિડીયો આપણે બીજા જણને પણ મોકલવાનો હોય, એનામાં આપણે શેર કરવાનો હોય। જય માતાજી। નામ ગોવાજી બાસ્કોજી, પાટણથી આવે છે। એમના પપ્પા 4-5 દિવસથી બીમાર હતા, તો એમને પકોડીની માનતા રાખી અને પકોડી માનતા રાખી તરત જ એમને જે 4-5 દિવસથી બીમાર હતા એમને તરત જ આરામ થઈ ગયો। બીજા નંબરનો ગોવાજી બાસ્કાજીને પોતાને છાતીમાં દુખાવો હતો, એ છાતીનો દુખાવો હતો અને એમને યુટ્યુબ પર મારી આ છાતીનો દુખાવો મટાડે, કેમ કે ઉંમર નાની છે, એટેક ના આવે એને કહેતા તારી જ માનતા રાખી અને તરત જ એમનો છાતીનો દુખાવો દૂર થઈ ગયો। અને આજે પકોડી અને ચવાણું મારી તારી માનતા લઈને આજે સ્વીકાર કરશે। હા, પૂરી બેન કંદુભાઈ, ગામ પારસા રહીએ, અમદાવાદ। એટલે અમેરિકામાં બહુ છોકરો હતો, એમને ઊંઘ નથી આવતી। અમેરિકામાં? હા, અમેરિકામાં। એમને બાધા માની હતી કે ઊંઘ આવશે તો તમારી ચોકલેટ હું ચરાવી, ડબુડી માની એમની ચોકલેટ ચરાવી। પછી હા, ઊંઘ આવ્યા બાદ મંડી જઈ, બરાબર। પછી એક નંબર ની એમ કે નંબર આવશે તો માતાજી તમારી ચોકલેટ ચરાવી દઈશ, એટલે પેલા રવિવારે નંબર આવી ગયો, બરાબર। બે કામ પૂરા કરે, 2 કામ પૂરા થઈ ગયા। અને અમે રાવણ છીએ, મારા બાબા 5 મહિના પહેલા એમ કે દાંતરડું વાગ્યું, મિતેશી મારું નામ ગોમતી, અને એટલે એના હાથે બહુ દુખાવો રહેતો, એટલે હું માને મનોમનથી પ્રાર્થના કરી કે માં મારા છોકરાને આટલું મટાડી દેજે તો હું ચોકલેટ લાવી ચડાવી। સારું થઈ ગયું? સારું થઈ ગયું। ડબોડી માની કે મારું નામ સુરેશભાઈ ગોવિંદભાઈ પરમાર, હું ઓઢવ ગામનો છું। મારા પપ્પાના રવિવારે તાવ આવ્યો તો મેં 4 વાગે ધબડીમાને કીધું ધબડીમાં મારો ધંધો ચાલુ કરવાનો છે અને 2 કામ છે, મારા પપ્પાને તાવ આવે છે, માં મટાડી દેજે તો હું તને 2 ચોકલેટ ધરાવીશ અને આટલી મારી ઈચ્છા પૂરી કરી દેજે માં। 2 ચોકલેટ લાવજો ડબોડી માની। મટી ગયું? જય ડબોડી માં, તાવ મટી ગયું। પપ્પાને સારું પણ થઈ ગયું, ધંધો પણ શરૂ થઈ ગયો, બંને કામ ખરું। ડબોડી માને 2 કામ પૂરા કર્યા। 2 કામ પૂરા કર્યા। હું કઠલાલ ગામથી આવું છું, મારા દાદાના હું કઠલાલથી આવું છું। મારું નામ અતુલજી પરમાર છે। મારા દાદાનું આંખનું ઓપરેશન કરાવ્યું હતું, તો 2 દિવસ દવાખાનામાં રાખ્યા પછી એમનાથી ખવાતું નહોતું, ઘરે લાવ્યા પછી તો ડૉક્ટર ફરી હું લઈ ગયો તો કે ફરી જવું પડશે તો એ નડિયાદ। પછી મેં માનતા રાખી માતાજીની, તો ત્યાં સાંજેથી 5 વાગે માનતા રાખીને 7 વાગે દૂધના ખીચડી ખાવાનું ચાલુ કરી દીધું। અને બીજું મારી લોન પાસ નથી થતી, તો મેં માતાજીને માનતા રાખી તો લગભગ 2 થી 3 કલાકમાં જ લોન પાસ થઈ ગઈ। 3 કલાકમાં જ લોન પાસ થઈ ગઈ ડબુડી માની માનતા માન્યા પછી? ખરું। મારું નામ સતવારા પ્રિન્સ અરવિંદ છે। હા ભાઈ, પંચાલ સાવાના, અને અમે જેની માનતા લઈને આવ્યા છીએ તે ભાઈ અમેરિકા છે, તેના પગમાં અને તાવને એવું આવ્યું હતું, એના તાવને આવ્યું એટલે એને દવાથી ફરક ના પડે એટલે એને માનતા રાખી હતી ડબુડી માતાને। જોવાથી જ એને લાભ થયો કે ભાઈ મારે કરવું જ છે, એને કહ્યું ફરક પડે માતા, એટલે ભાઈએ માનતા પૂરી થઈ જાય, એટલે એની માનતા અમને કીધું એટલે અમે લઈને આવ્યા છીએ માતાની દયાથી। અમેરિકામાં દવા કરાવી પણ મટી નહીં, અમેરિકામાં પણ ખાલી માનતા માની ડબુડી માની સારું થઈ ગયું, સારું થઈ ગયું એકદમ ખરું અમેરિકામાં કરવા આવ્યા અમે। મારું નામ રમેશજી ઠાકોર છે, શાહપુર ગામથી આવું ગિફ્ટ સિટી બાજુની। યુટ્યુબ ઉપર મેં જોયેલી માતાજીની વિડીયો, અને મારા ઘરમાં ગુરુ કંકાસ રહેતો હતો અને માતાજીની બાધા રાખી અને તરત કલાકમાં ગુરુ કંકાસ મટી ગયું। ડબુડી માની કેટલા કલાકમાં? કલાકમાં ઘર કંકાસ મટી ગયું, સારું થઈ ગયું એકદમ, સુખેથી રહીએ છે, બરાબર।
મારું નામ દિલીપ રામજી કામડિયા, સોમનાથથી આવું છું. મારી ઘરવાળીને સાથે મારા દુખતું હતું તો મેં માનતા માની તો ગાયગા મટી ગયું. મારે આંખે દુખતું હતું પાપડમાં, એ પણ ગાયગા મટી ગયું. મારો ધંધો સારામાં સારો ચાલે. મારી 3 માનતા પૂરી. ધંધો સારો કરી નાખ્યો, આંખમાં દુખાવાનું મટાડી દીધું, અને તમારી વાઈફને છાતીમાં દુખતું હતું એ પણ મટાડી દીધું. ઢબુડીમાં 1 વીકમાં 3 કામ. ખરું. મારું નામ પુષ્પાબેન, હું અમદાવાદ નારણપુરાથી આવું છું. હું ઘણા ટાઈમથી બીમાર હતી પણ અત્યારે 5 રવિવાર ભર્યા પછી મને ઘણો આરામ છે. ઢબુડી માતા સારું કરી નાખ્યું. બરાબર. પછી બીજી માનતા મારી છે કે મારા બેબીને એના મિસ્ટરને બહુ ઝઘડા થતા હતા ઘરમાં, તો એ પણ શાંતિ થઈ ગઈ. ઘર કંકાસ મટી ગયો તમારા બેબીનું બરાબર છે. 2 કામ પૂરા કરે. મારું નામ એકતા સંજયભાઈ છે. અમે લીંબડીથી આવીએ છીએ. મારા હસબન્ડ ગેરેજનું કામ કરે છે પણ અઠવાડિયાથી ધંધો સાવ બંધ થઈ ગયો છે. એટલે માતાજીનો શણગાર માન્યો હતો. ઢબુડીમાંનો શણગાર માન્યો તે બાધા પૂરી કરાયા છે. અને આ મારો બાબો છે, શુક્રવારે મંદિરે આરતીમાં ગયો હતો ત્યારે માથે ઘંટ પડ્યો હતો, તો લોહી નીકળ્યું નતું પણ અહીંયા ફૂલી ગયું હતું માથામાં. એણે મને એવું કીધું કે મમ્મી આપણે રવિવારે ઢબુડીમાં જવાના છે ને, તો હું ત્યાં ચોકલેટનું રાખું બાધા એમ કે બધું મટી જાય. તો મેં કીધું સારું તું આ રાખજે એમ. તો સવાર પડતામાં તો એકદમ લાગતું જ નથી કે એને છે, એટલે એ અને આ પકોડી ને ચોકલેટ એની બાધા અમે પૂરી કરવા આવ્યા છીએ. મારું નામ સંજય છે, હું ગાંધીનગરથી આવું છું. અમારી બેન અમેરિકા છે, એનું પર્સ ખોવાઈ ગયું હતું, તે 2 કલાકમાં મળી ગયું. અમેરિકામાં પર્સ ખોવાઈ ગયું મળી ગયું 2 કલાકમાં. ઢબુડીમાં માતા રાખી હતી. હું ગાંધીનગરમાં રહું છું. મારા પપ્પા જર્મનીમાં રહે છે. એમનો તાવ ને એ બધું ગળામાં દુખતું હતું, બીમાર થઈ ગયા હતા. તો મારી મમ્મીએ માનતા રાખી હતી કે 2 દિવસમાં મટી જશે, તો ચોકલેટ ચડાઈશ માતાજીને, તો લઈને આવ્યો છું. જર્મનીમાં? હા, જર્મનીમાં. તબિયત સારી કરી નાખી પપ્પાની? હા, પપ્પા. ઢબુડીમાં માનતા માને સારું થઈ ગયું જર્મનીમાં. બરાબર. ભાવનગરથી હું આવ્યો છું. બરોબર. તબિયત મારી વાળા ઘડીએ ખરાબ થયા કરતી હતી. મેં માનતા માની હવે પછી મને સારું રહેશે તો હું આ કરી જાય છે એમ માનતા. નામ સારું હરજીભાઈ બોરીસા. સારું થઈ ગયું એકદમ. ઢબુડીમાંની માનતા એકદમ સારું છે. ખરું. હું ઊંઝા તાલુકાના દાસર ગામથી આવું. મારું નામ નિકુંજ. મારા મમ્મી પપ્પાનો ઝઘડો થયો હતો. ગયા શનિવારે મેં રવિવારે માનતા માની પેલા, અને 1 ચોકલેટનું પેકેટ માની હતું, અને એ 2 સોમવારે 2 ભેગા થઈ ગયા અને મારા ઝઘડા મટી ગયા. ભેગા કરાવી દીધા તમે? ભેગા કરાવી દીધા. ઢબુડીમાંની માનતા માની 1 જ દિવસ? 1 જ દિવસ. ખરું. નારી ભાવનગરની બાજુમાં. નામ ગગીબેન. શું થયું? મારા દીકરા દારૂ બહુ પીવું છે, બહુ રૂપિયા માંગે, તોફાન કરો, બધું ભાંગી તોડી નાખે, અને અમને મારા બારદાન વયા જાય છે. કમળેશ ગામ. નામ જસુબેન. તાવ આવતો હતો એટલે બધું મટી. કોને તાવ આવતો હતો? મને. બરાબર. ઢબુડીમાં માનતા માની. બીજું મારા બાબલાને બહુ ઉલટી થતી હતી ને 1 ચોકલેટ માની, તે ઘડીમાં 1 મિનિટમાં મટી. 2 કામ ઢબુડીમાં પૂરા કરી કામ પૂરા થઈ. તમારી અને તમારા બાબાની બંનેની? ત્યાં મારું નામ રમીલાબેન. સરઢવ. રમીલાબેન. એ મારી નણંદે બાધા મળી છે, એમની ભાભી છું હું. બરાબર. અમેરિકાથી એમને બાધા મળી છે, એમની વહુના 2 બગડો મોકલવાની હતી, એટલે કાગળ એમ કે થઈ જશે જલ્દી, તો 2 વિમાન ચડાય. રૂકાવટ ના આવે. કોઈ રૂકાવટ ના આવે એના માટે 2 વિમાન શંકર 2 વિમાન લાવી. અમારે ફઈની બીજી દીકરી છે ને, એનો ભાણિયો 4-5 દિવસ ખાતો નતો. હા, એ વિમાન અને એમને 2 વિમાનમાં અને કાગળિયા જે અટકતા હતા એ કાગળિયા સંપૂર્ણ થઈને એમને વિઝા મળી ગયા. એમને વિઝા મળી ગયા અને અમેરિકાનું વિમાન એમને માન્યું તો વિમાન એમને લેવા આવી ગયું. બરાબર. બીજા નંબર શું હતું? એમની ભાણિયો ખાતો નતો, 4 દિવસ બિલકુલ ના ખાતો. પછી મેં રાતે ઢબુડી માન એમ કીધું કે માતાજી મારા ભાણિયો ખાતો નહીં. બીજા દિવસ ખાવા મળી એટલે મને ફોન આવ્યો મારો કે મમ્મી તમે રૂપાલજીને 1000 રૂપિયાની ચોકલેટ ચડાવી આવશો? ચોકલેટ લાવી. આજે 1000 રૂપિયાની ચોકલેટ ચડાવી દીધી. બરાબર. પકડો તો 2 કામ કર્યા અમેરિકામાં. ખરું. નામ પટેલ વિશાલ રમેશભાઈ, મહેસાણાથી આવું છું. એટલે હું હોન્ડામાં જોબ કરું છું. તો 4 અનપ્લાન પાડી હતી, કયા વગર રજા પાડી હતી. સાહેબે કાઢી મૂક્યો હતો કે તું જતો રહે ઘરે, તાર હવે જોબ નહીં કરી. ઢબુડીમાં માનતા માની હતી કે માજા અને કુરકુરી અને ચોકલેટ ચડાવીશ તો માં મને રાખી લે તો ચડાવીશ. તો મને રાખી લીધું તરત જ ઓન ધ સ્પોટ. રાખી લીધો તરત. ખરું. ઢબુડીમાંની માનતા માની રાખી લીધો. ખરું. નામ રાકેશ, અમદાવાદથી આવું છું રખિયાલથી. હવે ગઈકાલે એક નવી ગાડી ડિલિવરી કરીને પાર્ટીનો ફોન આવ્યો અડધી રાત્રે કે રાકેશભાઈ ગાડી બંધ થઈ ગઈ નવી. મેં કીધું ના બંધ થવી જોઈએ. પછી આપણે ટેન્શન આવેલું, સીધું બ્રહ્માસ્ત્ર ઢબુડીમાં નામ લઈને તરત 5 ચોકલેટમાં ની ગાડી અડધો કલાકમાં ની ફોન આવી. રાકેશભાઈ ચાલુ થઈ ગઈ ગાડી. ઓકે, ડિલિવરી મારી સક્સેસ થઈ ગઈ. જે લોચો એની 5 ચોકલેટ ખાલી. નામ નેહાબેન, ગામ ગાંધીનગરથી આવીશું. મારા કાનની બુટની ગાડી ખોવાઈ ગઈ હતી. મેં રાખી પાણીપુરીની માડીની બાધા, તો ગાડી મળી ગઈ તો હું બાધા કરવા આવીશું.
ડબુડી માતાએ શોધી આપી. ડબુડી માતાએ શોધી આપી. નરેનભાઈ, ગામ રહેવાનું મક્કાપુરા બરોડા. બરાબર, મારા વાઈફ છે રેણુકાબેન પંચાલ. ત્યારે બાધા રાખી હતી, છોકરી બહુ રડતી હતી ત્યારે મેં બાધા રાખી હતી કે જે પહેલો રવિવાર આવશે તે મારી શક્તિ પ્રમાણે ડબોડી અને માતાજીને પ્રસાદ મારી સેવાથી ચડાવી. એ વસ્તુ બંધ થઈ કે તો ચડાવવા આજે માતાજી માતા પૂરી કરવા અમે આવ્યા. ડબુડી માતાએ બંધ કરીને શાંત કરી નાખ્યા. ખરું 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 રડતા બંધ કરી નાખ્યા. રડતા બંધ કરી દીધા એટલે આ રવિવારે માતા નામ પંચાલ સ્નેહલકુમાર રણછોડભાઈ છે. હું નાગલપુર ગામમાં રહું છું. હું હોન્ડા કંપનીમાં નોકરી કરું છું. મંગળવારે મને તાવ ને બહુ થકાન હતી નોકરી ઉપર, તે કોઈ દવા નથી એટલે મેં ડબુડી માની માનતા માની કે મને સારું થઈ જાય. તો વગર દવાએ માએ મને 100 રૂપિયાની ચોકલેટ ચડાવી. અત્યારે માનતા હતી 100 રૂપિયાની, તે વગર દવાએ માએ મને 20 મિનિટમાં મને તાકાતને બધું આપી દીધું. તાવ બાવ બધું મટાડી 20 મિનિટમાં તાકાત આપી. ડબુડી માની માનતા માને ખરું ખરું ખરું. મારું નામ લાલગર ગોસ્વામી છે. ગામ ગાગોદર રાપર તાલુકાનો વતની છું અને અત્યારે મુંબઈથી આવ્યો છું. મને શું છે, એક મારા મગજથી વિચાર જ દૂર નહોતો થતો. એમ રાતના નીંદર નથી આવતી, દિવસના ચેન નહોતું, અને એક જ વિચાર. તો માતાજીને મેં પ્રાર્થના કરી હતી કે માતાજી તું મને આ વિચારથી દૂર કર, તો હું પકોડે લઈ આવી અને દર્શન કરવા આવીશ. તરત જ 5 મિનિટ પછી તરત જ વિચાર આવ્યો હતો કે આ બધું શું છે, આ બધું કંઈ તકલીફ નહીં થાય અને હવે તારા મગજથી વિચાર નીકળી જશે. નીકળી પણ ગયો અને માતાજીની કૃપા બધું મટી ગયું. બધું એકદમ માનસિક શાંતિ થઈ ગઈ. એકદમ માનસિક. ડબુડી માને માનતા માન્યા પછી ખરું ખરું. પંચાલ નરોડાથી આવું છું. શું નામ? પ્રકાશભાઈ પંચાલ. પ્રકાશભાઈ પંચાલ. હા, મારા મિસિસના માથું દુખતું હતું, આમ અઠવાડિયાથી દુખે છે, ઉતરતું નહોતું. એને ડબુડીમાંનું યુટ્યુબ ઉપર જોયું હતું, તે હિસાબથી માન્યું કે માથું ઉતરી જાય તો 5 મતલબ અગરબત્તી હું માની જતી. બસ સારું થઈ ગયું. એટલે અત્યારે આ રવિવારે અમે અઠવાડિયાથી માથું દુખતું હતું. અઠવાડિયાથી માથું દુખતું હતું. મને મેં માન્યું ડબુડી માનું. હા, ડબુડી માનું સારું થઈ ગયું. રાત્રે માન્યું, સવારમાં સારું. ના કલાકમાં જ સારું. ખરું ખરું ખરું. મારું નામ શશિકાંત પટેલ છે. હું અમદાવાદથી આવું છું. મારા મધરને કફ હતો, એમની એજ 85 વર્ષ છે. એટલે એમને 2 દિવસની અંદર એમને માનતા માની એટલે બિલકુલ કફ બંધ કરી ગયું. રાત્રે બિલકુલ કફ નથી આવતો. 85 વર્ષે કફ સંપૂર્ણ મટાડી દીધા. સંપૂર્ણ મટી ગયો. ડબુડી માતા માનતા માની. ખરું ખરું. અમદાવાદ. નામ? શારદાબેન. મારા ભાભીને છાતીમાં દુખતું હતું, એમને માનતા ડબુડી માની તો એમને મટી ગયું. છાતીમાં દુખવાનું મટી ગયું. બરાબર. જે માનતા માની એવું છાતીમાં દુખવાનું મટી ગયું. ખરું ખરું. મારું નામ પાલ છે. અમે કલોથી આવ્યા છે. મારા દિયરને અમેરિકામાં ફાસ્ટ ડ્રાઇવિંગ ચલાવવામાં પકડી ગયા હતા. છૂટવાનો કોઈ સ્કોપ નહોતો, તો મેં ડબુડી માનતા માની તો એ 6-7 મહિનાના બદલે 1.5 મહિનામાં છૂટી ગયા. એટલે અમે માનતા પૂરી કરવા. અમેરિકામાં 7 મહિનાના બદલે 1.5 મહિનામાં છૂટી ગયા. ખરું ખરું ખરું. મારું નામ પંચાલ પ્રજ્ઞેશ, બરોડાથી મક્કરપુરાથી. અને મારા મિસિસને ડિલિવરી વખત ડૉક્ટરે એવું કીધું હતું કે સિઝર કરવું પડશે. તો મેં એવું માન્યું હતું કે રાજી ખુશી જો બંનેના સમાચાર આવશે તો હું પકોડી અને શણગાર એ માનતા પૂરી કરીશ. અને બીજું એક હતું કે મારી બેબી બહુ રડતી હતી તો રહેતી નથી, તો મેં એની માટે બી માનેલું કે શણગાર અને ડબુડી માતાજીને અર્પણ કર્યું. એના સિવાય મારા મિસિસે મારા બાબાને માતાજીએ પગે લગાડવાનું અને 1.25 કિલો પેડા હરખથી ચડાવવાનું કીધું હતું. એ માનતા પૂરી કરીએ. 3 કામ પૂરા કર્યા ડબુડી માતાએ. ખરું ખરું. અમારું ગામ જુલાજણ છે. મારું નામ નાડિયા વિજયભાઈ છનાભાઈ છે. પણ અમારે થોડી તકલીફ હતી ઘરમાં, પૈસા ટકે કામ ધંધામાં. તો અમે અમારા બેનના ઘેર ગયા હતા પૈસા લેવા. તો અમારી બેને કીધું કે શું તકલીફ છે? અમે કીધું કે આવી તકલીફ છે અમારે, થોડા પૈસા આપો તમે. તો એમને કીધું કે ક્યારે નહીં આવું. તો અમારે 2-3 મહિનાથી એવું હતું. એટલે અમારી બેનને કીધું કે ડબુડી માતાની માનતા રાખો તમે તમારા મનથી અને માના દર્શન કરી આવજો ને સારું થાય. એટલે અમારે લગભગ 1 મહિના જેવું થયું અને 50% ફેર પડી ગયો. સારું થઈ ગયું. ધંધામાં અત્યારે ચાલુ થઈ ગયું અમારે. દિશાબેન મનોજસિંહ ડાબી છે. હું ઉમાસનથી આવું છું. હું પહેલી માનતા રાખી હતી. મારા બાબાને સખત તાવ આવતો હતો, એ પૂરેપૂરો હવે નથી આવતો. માનતા માની સારું થઈ ગયું. બીજી માનતા મેં માની હતી કે એ અમારી જગ્યા પર બીજા દબાણ કરી ગયા હતા, એ અત્યારે હાલમાં નથી. અને એક બીજા માસી હતા, એ રોજ અમને ગારો દે કરતા હતા. મેં માતાજીની માનતા માની તો એ પણ મટી ગયું. એટલે માતાજી માટે મેં 5 ચોકલેટો માની હતી અને ગોઠિયા માની. 3 કામ કર્યા તમારા. 3 કામ કર્યા ડબુડી માતા એક જ વીકમાં. પટેલ મંગલભાઈ શિવરામદાસ, અમદાવાદ રાણી. મારા મિસિસના પગ દુખતા હતા થોડા, એમની રીતે માનતા માની હતી બરાબર. કેમ કે ગોઠિયાને હું ચડાવીશ, પણ સતત એવું માતાજી કામ કરે છે અને દુનિયામાં સારું કામ કરે માતાજી, અને લોકોના દુઃખ દૂર કરે જ છે. અને
વગર પૈસે વગર મફતમાં અને બીજા જે સેવાદાર લોકો જે માણસો વધારે સેવા આપવા આવે એ હું આશા રાખું અને સદા માતાજી કામ કરતી રહે સતનું એવું હું આશા રાખું. એથી હરખથી હું બીજું વસ્તુ પણ લાવ્યો છું, માતાજીને અર્પણ કરું છું. આનાથી આવું છું. મારું નામ નૈનાબેન છે. એક બેન છે એક આપણા ભક્ત અમેરિકાથી, એમને એમના હસબન્ડનો આંખના મોતિયા માટે માનતા માની હતી, તો શાંતિથી મોતિયો ઉતરી ગયો અને એમના એ ભાઈએ પણ માનતા માની હતી, એમની પણ શણગાર માન્યો તો એ પણ છે. અને 5 કિલો મીઠાઈ દર રવિવારે એમની લાવું છું, એ પણ લાવી છું. અને એમના છોકરાએ શણગાર માન્યો હતો અને એમની છોકરીએ એ જેના મોતિયો હતો એમની છોકરીએ પણ એ પણ અમેરિકા જ છે, એમને પણ ડેરી મિલ્ક ને 3-4 જાતની ચોકલેટો માની હતી, એ બધું લાયા છે. અમેરિકામાં મોતિયાનું ઓપરેશન સારી રીતે પતી ગયું અને રાહત દરે ઓપરેશન માટે રજીસ્ટ્રેશન કરાવવું પડતું અને એ મોતિયા માટે બહુ મોંઘી સર્જરી છે. એમને રાહત દર માટે જે કોઈને કાર્ડ મળતું નતું, માતાજીની ખાલી માનતા માની તરત જ રાહત કાર્ડનું એમને કાર્ડ મળી ગયું, શાંતિથી ઓપરેશન થઈ ગયું, તારીખે મળી ગઈ અને ઓપરેશન થઈ ગયું અને અત્યારે સંપૂર્ણ આરામ થઈ ગયું. એના માટે એમને શણગાર સજો માનો તો એ શણગાર મારી સ્વીકાર કરશે. હું વડનગરથી આવું છું. મારું નામ સુનિલ છે. મારી બેબીને 3 વાગે હાજર થઈ હતી, રાત્રે સુવા નથી દેતી 3 દિવસ સુધી. મેં મારી વાઈફ કે દવાખાને લઈ જઈ, પણ દવાખાને નથી જવા પણ ધબોડી માતાને ઓનલાઈન પર જોઈએ છીએ તો આપણે ધબોડી માતાની બાધા રાખીએ 1 કિલો ગાંઠી અને ચોકલેટનું પેકેટ લાવી. મારી દાદર મટાડી દેતી તો માને 2 દિવસમાં દાદર મટાડી દીધી. 3 દાદર 2 દિવસમાં મટાડી 2 દિવસમાં કમ્પ્લીટ મટાડી. દવાખાને જવાની ના જ પાડી દીધી, દવાખાને જવાની ના જ પાડી દીધી. પણ વિશ્વાસ અહીંયા રાખ્યો, વિશ્વાસ અહીંયા રાખ્યો, મટી ગયું 2 દિવસમાં. 2 દિવસમાં ખરું. મારું નામ રસિક પરમાર છે. બરોડાથી આવું છું અને મારા નાના ભાઈને નોકરી છૂટી ગઈ હતી તો મેં માતાજી માટે અરજ કરી હતી કે માતાજી જો એમને નોકરી લાગી જશે નાના ભાઈને તો માતાજીએ મારી અરજી સ્વીકારી અને 4 જ દિવસમાં નોકરી લગાડી દીધો. તો આ એમની ચોકલેટ માની હતી એ હું માનતા પૂરી કરું છું. બોલો ઢબુડી માતકી જય. શાહપુરથી આવું છું. મારું નામ સોલંકી કૌશિક. મને આંખમાંથી પાણી બહુ ખૂબ જ નીકળતું હતું. મેં 4 થી 5 ડૉક્ટરોને બતાવ્યું કંઈ ફેર નહોતો પડતો. એમણે કહ્યું કે તમારી ડાબી આંખ કમજોર છે. પછી મેં ધબુડી માનું જોયું યુટ્યુબ ઉપર અને પછી માનતા માની તો મને આંખમાંથી પાણી નીકળવાનું બંધ થઈ ગયું. અને મારા મમ્મીની બી માનતા હતી એ બી પૂરી થઈ ગઈ. બે માનતા પૂરી કરી. હાજી, એટલે હું આ માનતા પૂરી કરવા આવ્યો છું. હું અમદાવાદથી આવું છું, મહાદેવનગર વિસ્તારમાંથી. ગયા રવિવારે હું અહીંયા માતાજીના મંદિરે આવ્યો હતો તો મારી છોકરીના ઘરે વોમિટ અને પેટનો દુખાવો થતો હતો. તો મેં રસ્તામાં માતાજીને એમ કીધું કે માતાજી હું ઘરે જો ત્યાં સુધી મારી છોકરી રમતી જોઈએ તો મેં 1 કિલો ચવાણું અને ચોકલેટ ચડાવીશ. સારું થઈ ગયું? સારું થઈ ગયું. ઘરે પહોંચ્યા પહેલાં મારી છોકરી રમતી મને. ઘરે જતા પહેલા ડબુ મેં સારું કરી દીધું. ખરું. મારું નામ દરજી હરેશ છે. હું કડીથી આવું છું. માં અમ્મીને શ્વાસની તકલીફ થઈ હતી રાત્રે 8:30 વાગે અને મેં ઢબુડી માની અગરબત્તી કરી. અગરબત્તી પછી મેં માનતા માની ઢબુડી માની. મેં કીધું અગરબત્તી પત ત્યાં સુધીમાં માં અમ્મીનો શ્વાસ કમ્પ્લીટ થઈ જવો જોઈએ અને ઢબુડી માએ મારી માનતાની લાજ રાખી અને પકોડીનું પેકેટ હું માનતા પૂરી કરવા માટે લાવ્યો. તો અગરબત્તી પૂરી થઈને પેલા સારું થઈ ગયું? હા, મટી ગયું. ખરું. એટલે સારું થઈ ગયું. એ ભાઈ, એ બાપુ, એ માસ્ટર, ઓ વડીલ, આનું કંઈક વિચારું ખરેખર આનું કંઈક માડીને કહો યાર. એ ભાઈ, એ માસ્ટર, માડીને કઈ